અને હવે આગળ વાત કરવી છે બુલેટિનમાં 2025ની કોન્ક્લેવ વિશે. વોટ ગુજરાત થિંક્સ ટુડે. TV9 ગુજરાતી દ્વારા આયોજિત કોન્ક્લેવ 2025ના મંચ પર ગુજરાતી ઉદ્યોગ સાહસિકોએ પણ સંવાદ કર્યો. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એમડી જયંત મહેતા અને રસના ગ્રુપના ચેરમેન પિરોઝ ખંભાતાએ પોતાની સફળતાની વાત કરી. ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા હવે છે ધ ટ્રસ્ટ ઓફ ધ વર્લ્ડ. ગુજરાતનો સ્વાદ વિશ્વનો વિશ્વાસ બની ગયો છે. આજે આખી સફર રહી છે, એક રિમાર્કેબલ જર્ની રહી છે. કઈ સ્ટ્રેટેજીઝ અને લીડરશિપ સ્કિલ્સ તમે માનો છો કે આ બ્રાન્ડને આગળ વધારી રહી છે ગ્લોબલ લેવલ પર? થેન્ક યુ સો મચ. TV9ને ખૂબ અભિનંદન 18મા વર્ષમાં પ્રવેશવા માટે અને આ ઉજવણીમાં અમને સામેલ કરવા માટે. ઉજવણીમાં હોય તો દૂધ, દહીં, છાશ, મીઠાઈ તો હોય ને અમૂલ સ્વાભાવિક રીતે તમારી ઉજવણીનો ભાગરૂપ છે, એનો આનંદ છે. પણ અમૂલની આ ગાથા 80 વર્ષ પહેલાં શરૂ થઈ, લગભગ 1946માં દેશની આઝાદીના 1 વર્ષ પહેલાં. અને ત્યારે 2 ગામની દૂધ મંડળી અને 250 લીટર દૂધથી આજે અમૂલ રોજનું 320 લાખ લીટર દૂધ જ્યારે ભેગું કરતું હોય, 11 બિલિયન લીટર્સનું મિલ્ક કલેક્શન ઇન અ યર, $10 બિલિયન ટર્નઓવર, ગુજરાતના 18,600 ગામડામાં 36 લાખ પરિવારો તેના સભ્યો હોય, તો આજે એક બ્રાન્ડ જ્યારે ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ ફૂડ બ્રાન્ડ કે 80,000 કરોડના ટર્નઓવર સાથે સૌથી લાર્જેસ્ટ ફૂડ બ્રાન્ડ બની, એક ઉપલબ્ધિ આપણે માની શકીએ. અથવા વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ફૂડ બ્રાન્ડ અને સ્ટ્રોંગેસ્ટ ડેરી બ્રાન્ડ તરીકે બી રેન્કિંગ થયું હોય, તે પણ એક આના માલિક જે અમારા 36 લાખ કિસાન પરિવાર છે એના માટે ગૌરવની વાત છે. પણ સૌથી વધુ વાતને આપે જે મુદ્દો જે વાત લીધી એ છે વિશ્વાસ. કે ગ્રાહકોનો વિશ્વાસ જો અમૂલ જીતી શક્યું ભારતમાં અને હવે વિશ્વભરના બજારોમાં જે કોશિશ ચાલી છે, તો બ્રાન્ડને આગળ લઈ જવા માટે આ એક બહુ અગત્યનું અંગ બની રહે. અને ટ્રસ્ટ ઓફ ધ કન્ઝ્યુમર્સ અને ટ્રસ્ટ ઓફ ધ પ્રોડ્યુસર્સ, આ બંનેનો સેતુ એક સહકારી બ્રાન્ડ અમૂલ તરીકે આજે ઉભરી છે. તેની પાછળ ઘણા બધા લોકોનું યોગદાન, ઘણા બધા મહિલાઓનું પરિશ્રમ, ઘણા બધા ગ્રાહકોનો વિશ્વાસ અને સાથે સાથે પ્રોડક્ટ્સની જે ઉત્તમ ક્વોલિટી, તેની ગુણવત્તા જાળવે એના માટેના પ્રયત્ન માટે જે તજજ્ઞો કામ કરે છે, ટીમ ઓફ પ્રોફેશનલ્સ કામ કરે છે અને ભેગા થઈને આ એક બ્રાન્ડ બની છે, તેની આ સ્ટોરી છે. કોઓપરેટિવ મોડેલની સ્ટોરી, સક્સેસ ઓફ ધ કલેક્ટિવ જે આપણે કહીએ, એનું વિશ્વભરમાં રેપ્લિકેશન થઈ શકે તેવું એક મોડેલ બી બન્યું છે. એટલે આપણે બ્રાન્ડને 2 પરિમાણ તરીકે ડાયમેન્શન્સમાં જોઈ શકીએ, એઝ એ પ્રોડક્ટ જે કન્ઝ્યુમર્સ વાપરે અને એઝ એ મોડેલ જે દૂધ ઉત્પાદકોના ભવિષ્યને સુધારે. તો આ બંનેમાં અમૂલ જે સતત પ્રયત્ન કરી રહી છે તેના પરિણામે આજે આપણે આ સ્ટેજ પર ઊભા છીએ. અને આજે ભારત જ્યારે વિશ્વનું 4થા ભાગનું દૂધ ઉત્પાદન કરે છે, આવતા 10 વર્ષમાં ભારત વિશ્વનું 3જા ભાગનું એટલે 1/3 ઓફ ધ ટોટલ મિલ્ક ઇન ધ વર્લ્ડ ભારતમાં ઉત્પાદન થશે. તો ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનવાની જે તક છે, તો અમૂલ એ તકને કેવી રીતે આગળ કરી શકે એ દિશામાં કામ થઈ રહ્યા છે. અને એ બધાના ફલસ્વરૂપે આપે જે કીધું કે ધ ટ્રસ્ટ ઓફ ધ વર્લ્ડ જે જીતવાનું આ એક ઓપોર્ચ્યુનિટી બી આપણે જોઈએ, એ એક અમૂલ માટે બી એક સારી ઓપોર્ચ્યુનિટી છે અને એ દિશામાં કામ કરી રહ્યા છે. આઈ લવ યુ રસનાથી વી લવ યુ રસના. વી માત્ર 2 લેટરનો વર્ડ છે, પણ આ વી 56 દેશોથી પણ વધુ પોતાના ફૂટપ્રિન્ટ્સ અત્યારે છોડી ચૂક્યો છે. વારસાગત આજે પરંપરા તમારી ચાલી આવી છે. તમને શું લાગે છે કે આટલા વર્ષોમાં કયો એવો સક્સેસ મંત્ર છે જે અત્યારે પણ આને સસ્ટેન કરવા માટે એક બ્રાન્ડ તરીકે પાવરફુલ બની રહી છે, રસના બ્રાન્ડ? અને વિકસિત ભારત એક સ્લોગન બની ના રહી જાય અને આપણે એને 47 નહીં પર કેવી રીતે 37માં લાવી શકીએ અને કેવી રીતે ગુજરાત હું તો કહું છું 30sમાં લાવી શકે. અને એના માટે કમિંગ ટુ ઇટ, each one of us has a role. Media has a role, business people have a role, students have a role, professors have a role, and even my company has a role. And I think the biggest asset my company has is that it was born in Gujarat, honestly. અને ઘણા લોકો કે પારસીનું સક્સેસ શું, I honestly say it is that because we landed in Gujarat. If Parsis would have landed anywhere else in the world from Iran, we would not have stayed only as a community, I can tell you. They did land.
when they were persecuted by the invaders, few Parsis did go to other countries. They never stayed there, never prospered there. And કે જે ગુજરાતની એક જે what I call ecosystem છે, to accept everything, to ensure merit base, that has stood the test of the time. આજે એક small village માં બી if an entrepreneur puts up a small unit, people are conducive towards it. એને બી આ તો સારું છે આપણે માટે. Let us accept investment અને let us understand કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હશે, ઇન્વેસ્ટમેન્ટ આવશે તો પ્રોસ્પેરિટી આવશે. આજે એને કારણે જે બધાનો બેનિફિટ થશે. અને આ જે કલ્ચર ગુજરાતનું છે, આઈ થિંક I owe my success, our company owes the success to this Gujarati culture. So I thank that we are Gujaratis, Parsis by nature first. જૈનભાઈ મોદી સાહેબ એવું કહેતા હતા કે ગુજરાતમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, જેમ પિયુષભાઈએ વાત કરી કે તમે ઇફ યુ ઇન્વેસ્ટ રૂપી એન્ડ યુ આર ગેટિંગ રિટર્ન ઇન ડોલર્સ, બરાબર છે. અને ગુજરાતમાં તમે જુઓ કે અમૂલ ઇઝ ધ મોસ્ટ ટ્રસ્ટેડ આઇકોનિક બ્રાન્ડ ઇન ગુજરાત. અને ગુજરાતનું કોઓપરેટિવ મોડલ જે છે આખા વર્લ્ડમાં એવરીબડી વોન્ટ્સ ટુ ટેમ્પલેટ ઇટ. My question is કે during this Trump era, particularly globalization જે આવી રહ્યું છે, અને ગ્લોબલાઇઝેશનની જે ચેલેન્જીસ છે, તો આઈ થિંક અમૂલ ઓલ્સો કેન નોટ બી ઇન્સ્યુલેટ ઇટ સેલ્ફ ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ ગ્લોબલ ચેલેન્જ. કારણ કે જો ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના રેસિપ્રોકલ ટેરિફની જે ધમકી આપી રહ્યા છે, અને જો ત્યાંની પ્રોડક્ટ્સ પણ જો ઇન્ડિયામાં આવવાનું ચાલુ થશે, તો ત્યાંનું પણ ચીઝ, ત્યાંનું પણ બટર, ત્યાંનું પણ ઘી ઇન્ડિયન માર્કેટમાં કોમ્પિટ કરશે. તો અમૂલ કઈ રીતના એના માટે સજ્જ છે? આઈ થિંક નીડ ઓફ ધ અવર દેટ પીપલ શુડ નો દેટ વોટ આર ધ ચેલેન્જ એન્ડ હાઉ યુ આર ગોઈંગ ટુ પિક અપ દેટ ગોન્ટલેટ. ઇટ ઇઝ ગોઈંગ ટુ કમ. ઇટ ઇઝ ધ રિયાલિટી નાઉ. ટ્રમ્પ ટેરિફ અત્યારે ટ્રેન્ડિંગ મુદ્દો પણ છે. એક્ઝેક્ટલી. એબ્સોલ્યુટલી. ટ્રમ્પ ટેરિફ, ટ્રેડ વોર, ઓલ ટી સિરીઝ. નો પ્રોબ્લેમ. આપણે વી આર રેડી ફોર દેટ. વાત આપણે મોદી સાહેબની કરી એટલે લેટ મી આઈ એમ રિમાઇન્ડેડ ઓફ એ કોટ બાય પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ. કે ગયા વર્ષે અમારી સુવર્ણ જયંતિ હતી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી આવ્યા હતા, ત્યારે તેમણે વાત કરી, બે વાત કરી હતી. એક તો એમને એવું કીધું કે દેશ में आज़ादी के बाद कई सारे ब्रांड्स बने लेकिन अमूल जैसा कोई नहीं. અને સાથે એમને એ પણ કીધું હતું કે મારી ઈચ્છા એ છે કે અમૂલ વિશ્વની ટોચની બ્રાન્ડ બને. અને બીજું એમનું એક વિઝન છે કે ભારતની દરેક ફૂડ પ્રોડક્ટમાંથી કોઈ પણ એક ફૂડ પ્રોડક્ટ વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ પર હોવી જોઈએ. તો આ એક સપનું જે માનનીય પ્રધાનમંત્રીનું જો હતું ભારત માટે, ભારતની ઇન્ડસ્ટ્રી માટે, તો એ અમૂલ સાકાર કરવા જઈ રહ્યું છે. અને ગત વર્ષે અમે લગભગ 8-9 મહિના પહેલાં યુએસએના બજારમાં અમૂલ દૂધ લોન્ચ કર્યું. આપણે ગોલ્ડ, શક્તિ, તાઝા જે દૂધ અહીંયા પીએ છીએ એ જ વસ્તુ યુએસના બજારમાં આપણે મિશિગનની કોઓપરેટિવ સાથે ટાઈઅપ કરી અને ત્યાં પ્રોડક્ટ લોન્ચ કર્યું. મને કહેતા આનંદ થાય છે કે યુએસ તો વિશ્વનું બહુ મોટું ડેરીનું માર્કેટ છે, બધું દૂધ છે થાય આપણે પ્રોસેસ થાય છે, પણ ત્યાંની જો કોઈ નેશનલ બ્રાન્ડ દૂધની બની હોય તો આજે અમૂલ બની છે. If you see any aerated product in India or any juice, nothing has vitamins added. No brand, including the ones you get in Tetra Pak or bottles. તો પહેલો એક પાવડર ડ્રિંકને વિટામિનાઇઝ કરી વિથ ફ્રૂટ વી લોન્ચ ઇન 91 by the name Rasna Fruit Plus. Fruit is, it has fruit also, it has plus also, 91. So you can guess. So we were the first ones to bring in the element of nutrition in a soft drink. Now that we have taken up forward by ensuring that that is not only left to the rich people's products. એટલે ઇવન 1 રૂપિયા પ્રોડક્ટમાં, 2 રૂપિયા પ્રોડક્ટમાં ગ્લાસમાં બી અમે એટલા જ વિટામિન નાખ્યા જેટલા 5 રૂપિયામાં નાખેલા છે. પણ then I have seen post COVID કે people have now moved to, let us say, they want more nutrition. એટલે we have moved to products like Honey Vita, Protein Vita. International markets I have introduced a product called Rasna Natural. Rasna 100% natural, the full name is. એમાં કોઈ artificial color, flavor નહીં. અને ઓનલી નેચરલ, અને એમાં બી 100% વિટામિન સી ડેલી મળી જાય, એટલું નામ છે વિટામિન 100%. અને 1/3 શુગર. ઇન ફોરેન માર્કેટ્સ વી ઓલ્સો લોન્ચ ઝીરો શુગર. ઇન્ડિયા બી લોન્ચ કર્યું છે કારણ કે લોકો પીપલ આર મૂવિંગ ટુવર્ડ્સ દેટ એન્ડ વી આર બીન એટ ધ ફોરફ્રન્ટ ઓફ યુઝિંગ સ્ટીવિયા, સુક્રાલોઝ ઇન મેકિંગ ઝીરો કેલરી or even 1/3 sugar drinks. એટલે એ રીતે આખો જે પોર્ટફોલિયો, ઇફ યુ આસ્ક મી, વી હેવ ચેન્જ. આપણે જ્યાં લેગસીની વાત કરી રહ્યા છે બ્રાન્ડની, Right. તો અહીં ટ્રેડિશન સાથે ઇનોવેશન પણ છે અજયભાઈ. Definitely. આઈ એમ શ્યોર યુ વિલ અગ્રી વિથ ધીસ. કારણ કે આ સવાલ મારા બંનેને જ છે અને બંને માટે વેલિડ છે કે ઇનોવેશનની જ્યાં વાત આવે તો તમે લોકોએ કઈ રીતે આને લઈને એક્સપેરિમેન્ટ કર્યું છે, ખાસ કરીને આની પાછળ વે પ્રોટીનની પણ સ્ટોરી જોડાયેલી છે. ઇનોવેશન એકચ્યુઅલી ઇઝ અ નેસેસિટી ફોર અ સિમ્પલ રીઝન કે દૂધનું વેલ્યુ એડિશન તમારે કરવું હોય તો ધીસ ઇઝ વન પ્રોડક્ટ વિચ કેન રેન્ડર ઇન ટુ મેની ફોર્મ્સ.
કે દૂધમાંથી દહીં બને, છાશ બને, તમે એમાંથી પાવડર બનાવો, એમાંથી ચીઝ બનાવો, એમાંથી ઘી બનાવો, આઈસ્ક્રીમ બનાવો, અને વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ યુ કેન મેક આઉટ ઓફ ઇટ. ગ્રાહકની ડેઇલી રિક્વાયરમેન્ટ્સમાં દૂધ કેવી રીતે ગુણવત્તા આપણે પૂરી પાડી શકીએ તેની આખી એક ઓપોર્ચ્યુનિટી છે, ચેલેન્જ પણ છે, કારણ કે 2 કલાકમાં દૂધ તમે હેન્ડલ ના કર્યું તો બગડી જાય. પણ સૌથી વ્યાજબી ભાવ મળે એ દિશામાં બધું કામ ચાલે છે. એટલે ઇનોવેશન ઇઝ વિથ અ પર્પઝ કે યુ ડુ વેલ્યુ એડિશન ફોર ધ બેનિફિટ ઓફ ધ પ્રોડ્યુસર્સ એન્ડ નોટ ફોર ધ સેક ઓફ ઇટ. તો પહેલી વાત આ. બીજું કે કસ્ટમર્સ ઇવોલ્વ થતા જાય તો એની સાથે બ્રાન્ડ્સે પણ ઇવોલ્વ થવું પડે. એવું ના કહી શકીએ કે અમારું બટરનો 85% માર્કેટ શેર છે, અમે ચીઝમાં ડોમિનન્ટ છે માર્કેટમાં, તો બી હેપી વિથ ઇટ. દૂધનું બજારમાં અમૂલનું કામ સારું છે, આઈસ્ક્રીમમાં સારું, તો વી આર હેપી વિથ ધ 4-6 પ્રોડક્ટ્સ. માર્કેટમાં કસ્ટમર્સની રિક્વાયરમેન્ટને અનુરૂપ આપણે એડપ્ટ થવું પડે, અને દેટ્સ વેર ટેકનોલોજી કમ્સ ઇન, દેટ્સ વેર ધ નોલેજ કમ્સ ઇન, એન્ડ ઓલ્સો ધ ઇન્સાઇટ્સ કમ ઇન. પ્રોટીનની વાત કરું તો અમૂલ આમ તો પ્રોટીનની સૌથી મોટી કંપની છે, કારણ કે દૂધના દરેક લીટરમાં 3% પ્રોટીન હોય. પણ આ એક સમ ઓફ પાર્ટ્સની ગેમ રમવા માટે એક વેલ્યુ એડિશનનું એક બહુ મોટું કામ કરે છે અમારી જે ચીઝ અને પનીરમાં અમે જે કામ કરીએ. તો દેશની સૌથી મોટી પનીર અને ચીઝ બ્રાન્ડ પણ અમૂલ છે. તમે દૂધમાંથી ચીઝ બનાવો તો ચીઝ તો બની ગયું, સાથે વે નીકળે, તો એ વે પહેલાં અમે ફેંકી દેતા હતા, અથવા ફેંકવાના બી પૈસા લાગતા હતા. પણ એ વેની અંદર પ્રોટીન હોય જે સૌથી મૂલ્યવાન છે.